વિછિયામાં મર્ડરની ઘટનાના આરોપીનું સરઘસ જોવા પોલીસ સ્ટેશન સામે મોટી સંખ્યામાં ભીડ ભેગી થઈ હતી। વિછિયા પોલીસ સ્ટેશન સામે રોડ પર ચક્કાજામ જેવા દ્રશ્યો સર્જાયા। અલગ અલગ ગામોમાંથી મર્ડરના આરોપીઓનું સરઘસ જોવાના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ભેગા થયેલા લોકોના ટોળાએ હલ્લાબોલ કરતા મળતી માહિતી મુજબ લોકોના ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરતા પોલીસને ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી। મોટી સંખ્યામાં ભેગું થયેલું ટોળું પોલીસ કંટ્રોલમાં ના આવતા આસપાસના પોલીસ સ્ટેશનમાંથી પોલીસ બંદોબસ્ત બોલાવવાની ફરજ પડી હતી। વિછિયાના થોરિયાળી ગામના યુવકની હત્યાના મામલામાં આરોપીઓનું પોલીસ સરઘસ કાઢશે તેવી વાતને લઈને લોકો સરઘસ જોવા ઉમટી પડ્યા હતા। ઘનશ્યામ રાજપરાની લેન્ડ ગ્રેબિંગ અરજી કરવા મુદ્દે 7 શખ્સોએ હત્યા કરી હતી। વિછિયા પોલીસ સ્ટેશન બહાર મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટ્યા હતા। અલગ અલગ ગામોમાંથી આરોપીઓનું સરઘસ જોવા લોકો ઉમટ્યા હતા। એકઠા થયેલા તમામ લોકોએ ઘરે જવા કોળી સમાજના આગેવાન મુકેશ રાજપરા અપીલ કરી હતી। શાંતિનો માહોલ જાળવવા અને કાયદો વ્યવસ્થા જાળવવા અપીલ કરી હતી। પોલીસે 7 આરોપીઓમાંથી 6 આરોપીઓની ધરપકડ કરી હતી અને પોલીસ કાંઈ આરોપીઓનું સરઘસ કાઢવાની નહીં હોવા છતાં લોકો ઉમટી પડ્યા હતા। આસપાસના પોલીસ સ્ટેશનમાંથી અન્ય પોલીસ બંદોબસ્ત બોલાવવાની ફરજ પડી હતી। બ્યુરો ચીફ, વિછિયા। જય હિન્દ, જય ભારત। મિત્રો, ઘનશ્યામભાઈ રાજપરાના મર્ડરને લઈને જે આપણે અગાઉ ચર્ચા કરવામાં આવી તે બધા મુદ્દા આમ તો સરકારશ્રીએ અને પ્રશાસને આપણે એક્સેપ્ટ કર્યા, પરંતુ આજ જ્યારે 6 તારીખે આરોપીને રિકન્સ્ટ્રક્શન એટલે કે સરઘસ કાઢવાની વાત હતી, પરંતુ હાલ ગુજરાતની અંદર
અમરેલીની અંદર જે બનાવ બન્યો સરઘસને લઈ અને હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ થઈ હોય, કોઈ પણ કારણોસર સરઘસ ન નીકળે એવું હોય, તમામ આરોપીઓને આપણે કીધી પ્રમાણે કલમ લગાડી છે અને હાલ અત્યારે શાંતિનો માહોલ ડોળાય નહીં. વિછિયા વિસ્તારની અંદરથી ઘણા બધા લોકો આવ્યા છે. પોલીસની પણ જવાબદારી આવે કે વધારે આની અંદરથી કાયદો અને વ્યવસ્થા કચડે નહીં, એ માટે આ સરઘસ કોઈ પણ કાળે નીકળે કે એવું ન હોય. એટલે આપણે પણ ભાઈ શ્રી ઘનશ્યામભાઈના આત્માને શાંતિ મળે અને બીજું કે અહીંયા આ આપણે જે ટોળાને લઈ અને જે બધા આવ્યા છે તે બધા શાંતિપૂર્ણ ઘરે જાય. અને હું પણ જ્યાં મને લાવ્યા છે ત્યાં મને સારી રીતે રાખવામાં આવ્યો છે, કોઈ પણ રીતે ટોર્ચર નથી કર્યું. એટલે હું પણ મારા વિસ્તારની જનતાને આહવાન કરું છું કે શાંતિથી તમામ લોકો ઘેરે જશે અને વધારેમાં વધારે આ લોકોને આપણે સજા કઈ રીતે અપાવી એ રીતના આપણે પ્રયાસ કરશું. હાલ અત્યારે આ ટોળું વિખેરાઈ જાય એ હું તમામ લોકોને આહવાન કરું છું. ગઈ 31મી તારીખે વિછિયા પોલીસ સ્ટેશનમાં એક મર્ડરની ઘટના બની હતી. તે સંબંધમાં જે FIR દાખલ થઈ 31મી તારીખે, આમાં એક નામજોગ વ્યક્તિ અને 3 અજાણ્યા ઇસમોના નામ હતા. પોલીસે આમાં તપાસ શરૂ કરી અને આમાં 8 જેટલા આરોપીઓના નામ કાઢ્યા છે. 8 આરોપીઓમાંથી 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી અને આ લોકોની 5 દિવસની રિમાન્ડ પણ લેવામાં આવી હતી. આજે સવારે આ ઘટના સંબંધમાં જે રિકન્સ્ટ્રક્શનની કાર્યવાહી છે એ પણ કરવામાં આવી હતી, પણ અમુક લોકો ભેગા થયા અને એ લોકોએ પોલીસ પાસેથી ગેરવ્યાજબી એક માંગણી કરી કે તમે આ આરોપીઓના સરઘસ આખા વિછિયા ટાઉનમાં તમે કાઢો, જે ખરેખર ગેરવ્યાજબી અને ઇલીગલ બાબત હતી. અમે આ લોકોને સમજાવવાનું પ્રયત્ન કર્યું પણ આ લોકો માન્યા નહીં અને પછી સામેથી આમાંથી અમુક લોકોએ પથ્થરબાજી કરવાનું શરૂ કર્યું, જેથી કરીને પોલીસે જે ગેસના સેલ છે એ પોલીસ દ્વારા છોડવામાં આવ્યા છે, લગભગ 10 જેટલા, અને 52 જેટલા આરોપીઓને ડિટેન કરવામાં આવ્યા છે અને આ બાબતમાં FIR દાખલ કરવાની કામગીરી અત્યારે ચાલુ છે. હું વિછિયા ટાઉન અને આજુબાજુના જે ગામના લોકો છે આ લોકોને અપીલ કરું છું કે શાંતિ બનાવી રાખે. અત્યારે કોઈ પ્રોબ્લેમ નથી, જે ટોળા હતું એ વિખરાઈ ગયું છે. અત્યારે એ સ્થિતિ શાંતિપૂર્ણ છે અને પોલીસ જે લોકોએ કાનૂન હાથમાં લીધું છે એમના વિરુદ્ધમાં કડકથી કડક પગલાં લેશે એવું ખાતરી આપું છું. કર્ફ્યુ લગાવવામાં આવ્યું છે? નહીં, એવું કોઈ કર્ફ્યુ નથી, પણ જે ટોળા હતા એ ટોળાને વિખેરવાનું પ્રયત્ન કરવામાં આવ્યું છે. અત્યારે ટોળા વિખરાઈ ગયું છે, કોઈ એવી પ્રોબ્લેમ નથી. અત્યારે સ્થિતિ જે છે એ શાંતિપૂર્ણ છે. સાહેબ, કેટલા પોલીસ કર્મીને ઈજા પહોંચી છે? લગભગ 3 જેટલા પોલીસ કર્મચારીઓને પથ્થર વાગ્યા છે અને સામાન્ય ઈજાઓ પહોંચી છે. સર, કેટલી જે PCR વાહન છે એમાં સરકારી જે વાહનો છે પોલીસ સ્ટેશનમાં કેટલું નુકસાન છે? 1-2 વાહનોમાં જે કેમ કે પોલીસ ટોળાને કંટ્રોલ કરવા માટે આગળ જતી હતી અને આ લોકો પથ્થરબાજી કરતા હતા તો 1 થી 2 વાહનોના કાચ તૂટ્યા છે. વિછિયા ખાતે જે બનાવ બન્યો હતો એ અનુસંધાન આજે તમામ વિસ્તારોની મુલાકાત લીધેલી છે, તમામ અધિકારીઓ જોડે મિટિંગ કરેલી છે અને પોલીસ દ્વારા તમામ જે લોકો સામેલ હશે એ તમામ વિરુદ્ધમાં પોલીસ દ્વારા કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસના તમામ અધિકારીઓ કર્મચારીઓ આ કામગીરીમાં લાગેલા છે. અમારા 3 પોલીસ કર્મચારીઓને ઈજા થયેલી છે. પોલીસ દ્વારા 10 જેવા ટીયર ગેસના સેલો એ છોડવામાં આવેલા છે. અત્યારે હાલ પરિસ્થિતિ ખૂબ જ કંટ્રોલમાં છે. આપને મારફતે પણ હું અપીલ કરું છું કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારની અફવામાં ધ્યાન નહીં દે. પોલીસ તમામ પોતાની કામગીરી કડકાઈથી કરશે અને કોઈ પણ વ્યક્તિને કોઈ પણ રજૂઆતો તાત્કાલિક અમારા પોલીસ અધિકારી કર્મચારીઓ મળી શકે છે, પણ પોલીસ આ મુદ્દા ઉપર કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવા માંગતી નથી. આ ગેરકાયદેસર મુદ્દાને જડમૂળથી ડામી દેવા માટે પ્રયત્ન પોલીસ દ્વારા કરવામાં આવશે અને તેના માટે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તમામ આરોપીઓને શોધી કાઢવા માટે ટીમો રવાના કરવામાં આવેલી છે અને તમામ વિસ્તારોમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ એ તમામ પ્રકારના જે કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર્સ છે એ પ્રકારનું પણ આયોજન કરવામાં આવેલું છે. ટોળાને ઉશ્કેરવા માટેના કોઈ મુખ્ય આરોપીનું કઈ નામ જાહેર કર્યું? પોલીસ દ્વારા અત્યારે આ પ્રકરણની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવેલી છે. અમે જે આગેવાન હશે, જે લોકો આ કામગીરીમાં ગેરકાયદેસર કૃત્યમાં સંડોવાયેલ હશે એને કોઈ પણ સંજોગોમાં છોડવામાં નહીં આવે. પોલીસ દ્વારા વિરુદ્ધમાં
કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે. મુકેશ રાજપરાને ડિટેન કરવામાં આવ્યો. એમાં જે પણ વ્યક્તિ હોય, જે પણ વ્યક્તિ એની સાથે સંડોવાયેલ હશે, ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી અને કોઈ પણ સંજોગોમાં છોડવામાં નહીં આવે. નમસ્કાર, હું છું રાજુ કરપડા. હાલ જે સમાચાર મળ્યા છે કે રાજકોટ જિલ્લાના વિસિયા શહેરમાં એક કોળી સમાજના લોકો પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો, ટીયર ગેસ છોડવામાં આવ્યા, પોલીસ અને કોળી સમાજના ટોળા વચ્ચે ઘર્ષણ થયું. પહેલા તો આખી ઘટનામાં તમામ સમાજના લોકો સાથે કોળી સમાજના લોકોની જે લાગણીઓ છે એની સાથે અમારી લાગણીઓ જોડાયેલી છે. અમે તમામને નમ્ર વિનંતી કરીએ છીએ, પહેલા તો શાંતિ જાળવવાની કોશિશ કરવામાં આવે. સંપૂર્ણપણે શાંતિથી કોઈ પણ પ્રશ્ન હશે તો એનું સમાધાન 100% થશે. પણ સામસામે ઘર્ષણ કરવાથી સરવાળે નુકસાન સામાન્ય પરિવારના લોકોને અને ગુજરાતને અથવા તો જે આપણી વ્યવસ્થા છે ક્યાંક ને ક્યાંક વ્યવસ્થાને નુકસાન પહોંચે છે. એટલે નમ્ર વિનંતી કરીએ છીએ કે પહેલા તો શાંતિ જાળવવાની કોશિશ કરવામાં આવે. બીજી વાત કે આખી ઘટનાને જે અંજામ આપવામાં આવ્યો, તો આજથી 5-6 દિવસ પહેલા કોળી સમાજના એક યુવાનની એક ભૂમાફિયા દ્વારા હત્યા કરવામાં આવે છે. જ્યારે હત્યા થઈ છે ત્યારે પીડિત પરિવાર દ્વારા ડેડ બોડી સ્વીકારવા માટે અમુક માંગણીઓ મૂકવામાં આવે છે. એ વખતે પીડિત પરિવારને ત્યાં જે પોલીસ વડા આવેલા, એ પોલીસ વડા દ્વારા પીડિત પરિવારને કમિટમેન્ટ આપવામાં આવેલું કે અમે આરોપીનું સરઘસ એટલે કે વરઘોડો વિછિયાની બજારમાં કાઢીશું. હવે જે વરઘોડો કાઢવાની વાત કરવામાં આવેલી એ મુજબ આજે આરોપીને કોર્ટમાં લઈ જતા પહેલા વરઘોડો કાઢવામાં ન આવ્યો. એટલે જે કમિટમેન્ટ આપવામાં આવેલો હતું પીડિત પરિવારની સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા અને પોલીસ મથકે રજૂઆત કરવા પહોંચ્યા. આ સમયે પોલીસ અને ટોળા વચ્ચે ઘર્ષણ થાય છે અને જે ઘર્ષણમાં કોળી સમાજના બહેનો, દીકરીઓ, ભાઈઓ, વડીલો ઘણા બધા ઈજાગ્રસ્ત પણ થાય છે, જે હોસ્પિટલ એડમિટ કરવામાં આવ્યા છે. ભગવાનને પ્રાર્થના કરીએ ઝડપથી સાજા થઈ જાય અને જે લોકોને પોલીસ સ્ટેશનમાં આજે બેસાડવામાં આવ્યા છે તો એ લોકો પર ખોટા કેસ કરવામાં ન આવે, આ પણ વિનંતી કરીએ છીએ. અને આખી ઘટનામાં જે પોલીસ અધિકારી દ્વારા કમિટમેન્ટ આપવામાં આવેલું કે અમે વરઘોડો કાઢીશું અને વરઘોડો ન કાઢ્યો એટલે આખી ઘટના ઘટી છે, ત્યારે કાયદાની બહાર જઈ અને કમિટમેન્ટ આપનારા અધિકારીઓને ખરેખર પાઠ ભણાવવાની જરૂર છે. ગૃહમંત્રી શ્રીએ પોતે જો કાયદો નથી ભણ્યા તો આવા અમુક અધિકારીઓ છે, જેવી રીતે અમરેલીની ઘટના ઘટી છે, એની હજુ સાય સુકાણી નથી, હજુ દીકરીને ન્યાય મળ્યો નથી, વરઘોડાના બહાના હેઠળ ખાખી બદનામ થઈ છે. તો અહીંયા પણ વરઘોડો કાઢીશું આવું કમિટમેન્ટ અધિકારી દ્વારા શા માટે આપવામાં આવ્યું? તો નમ્ર વિનંતી છે પોલીસ વિભાગને, 2-5% પોલીસ અધિકારીઓ કાયદો વ્યવસ્થા સાચવી શકતા નથી, પણ કાયદાની ઉપરવટ જઈ કાં તો વરઘોડા કાઢે છે કાં તો કમિટમેન્ટો આપે છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક બે સમાજો વચ્ચે ઝઘડા થાય છે. આજે જે આખી ઘટના ઘટી છે એમાં ક્યાંક ને ક્યાંક મારું એવું માનવું છે પોલીસ અધિકારી દ્વારા જે કમિટમેન્ટ આપવામાં આવ્યું હતું, કમિટમેન્ટ જવાબદાર છે. કોળી સમાજના લોકોને નમ્ર વિનંતી કરીએ છીએ, તમારી સાથે અમારી લાગણી જોડાયેલી છે. આગામી દિવસોમાં રોડ પર જે ઉતરવાનું થશે અથવા તો આ લોકોની સામે કાયદો વ્યવસ્થા એટલે કે ગાંધી ચિંધ્યા માર્ગે કાયદાની અંદર રહી અને જેવડી પણ લડાઈ લડવાની થશે એ લડાઈમાં અમારી સંપૂર્ણ તૈયારી છે. પણ નમ્ર વિનંતી કરીએ પોલીસ અધિકારીઓને કોળી સમાજના યુવાનો પર ખોટા કેસ કરવામાં ન આવે. જે લોકોને હોસ્પિટલ લઈ ગયા છે, જે ઈજાગ્રસ્ત છે, આ લોકોને તાત્કાલિક આર્થિક મદદ કરવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવે. આભાર.